તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના 2026 વિશે, જેમાં સ્કૂટર ખરીદવા પર મળશે સરકાર તરફથી સહાય એટલે કે સબસિડી. તો ચાલો જાણી લઈએ કઈ રીતે મળશે આ સબસિડી અને કેવી રીતે આમાં તમારે ફોર્મ ભરવાનું છે. બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોઈ લઈશું. તો વિડીયો પર બન્યા રહેજો છેલ્લે સુધી અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આધારિત પહેલો અમલમાં મુકાય છે. ગો ગ્રીન યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને અન્ય પાત્ર લાભાર્થીઓને ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઈ-સ્કૂટર તરફનો ઝુકાવ વધ્યો છે અને આવી યોજના ખરીદીઓ ભાર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. તો મિત્રો, આ યોજનાનું નામ છે ગો ગ્રીન યોજના. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલ અને અન્ય ઈવી ખરીદી પ્રોત્સાહન કરવા માટે રચાયેલ સહાય યોજના છે. તેનો મુખ્ય હેતુ છે યુવાનો અને વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સ્વચ્છ વાહન ઉપલબ્ધ અને રાજ્યમાં કાર્બન ઉત્સર્જિત ઘટાડવામાં મદદ મળે છે. આ યોજના પર્યાવરણ મૈત્રી પરિવહન અને ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ ફાળો ભજવશે. તો હવે મિત્રો, અહીંયા આપણે જણાવ્યું છે કે આ યોજનાનો પાત્ર કોણ ગણાશે. તો સામાન્ય રીતે ગુજરાતી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નિર્ધારિત પાત્ર ધરાવતા નાગરિકોને સહાય માટે અરજી કરી શકે છે. લાભાર્થી પાસે સામાન્ય આધાર કાર્ડ, નિવાસ પુરાવો અને બેંક ખાતું હોવું જોઈએ. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દાખલો અથવા આવક મર્યાદાનો સંબંધિત શરતો લાગુ પડી શકે છે. ત્યાર પછી અહીંયા પૂછ્યું કેટલી સહાય મળે છે. તો યોજનામાં સબસિડી રકમ વાહનની બેટરી ક્ષમતા અથવા કિંમત આધારે નક્કી થાય છે. સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે અથવા ખરીદ કિંમતમાંથી સમાયોજિત કરવામાં આવે છે. ચોક્કસ રકમ અને મર્યાદા સત્તાવાર જાહેરનામા મુજબ બદલાઈ શકે છે. હવે અહીં આપણે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવેલ છે, જેમાં અરજદારે સત્તાવાર પોર્ટલ ઉપર જઈને નોંધણી કરવાની છે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની છે અને અરજી સબમિટ કરવાની છે. જરૂરી મળ્યા પછી ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી કરી શકાય છે અને સબસિડી પ્રક્રિયા પૂર્ણ થાય છે. તમામ વિગતો યોગ્ય રીતે ભરવા અને સમય મર્યાદા પહેલાં અરજી કરવી જરૂરી છે. ત્યાર પછી નીચે આપણે જોઈએ તો પર્યાવરણ અને આર્થિક લાભ શું છે. તો ઇલેક્ટ્રિક સ્કૂટરથી ઈંધણ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે અને પ્રદૂષણ ઘટાડો પણ થશે. લાંબા ગાળે વાહન ચાલવાનો ખર્ચ પણ ઓછો રહે અને જે વિદ્યાર્થી અને મધ્યમ વર્ગના આર્થિક રીતે ફાયદાકારકને સાબિત થઈ શકે છે. હવે અહીંયા ખાસ સૂચના આપેલી છે કે આ લેખન સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. તો ગ્રીન યોજના હેઠળ સહાય રકમ પાત્રતા અરજી પ્રક્રિયા રાજ્યની સરકારની સત્તાવાર જાહેરાત મુજબ બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે સંબંધિત સત્તાવાર પોર્ટલ ઉપર તપાસ કરવી જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેમાં આપણે વાત કરેલી કે ગ્રીન યોજના એટલે કે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના વિશે. તો વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.